આ નેપિયર ઘાસના પેલેટથી એકસાથે બે મોટા કામ થાય છે, એટલે કે એક પંથ બે કાજ. સૌપ્રથમ આ નેપિયર ઘાસને મશીનમાં નાખીને પાવડર બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને મિક્સર મશીનમાં મિક્સ કરવામાં આવે છે અને પછી ડાઈ એટલે કે છિદ્રના સાઇઝ મુજબ પેલેટ બનાવવામાં આવે છે. ડાઈ 4 mm 6 mm જેવા અલગ સાઇઝમાં હોય છે, એટલે તમે તમારી જરૂર મુજબ પેલેટનો સાઇઝ પસંદ કરી શકો છો. આ પેલેટનો મુખ્ય ઉપયોગ બે રીતે થાય છે. એક, પશુ આહાર એટલે કે ફોડર. નેપિયર ઘાસ ખૂબ પોષક હોય છે. તેમાં 16% થી 30% સુધી પ્રોટીન મળે છે. ગાય અને અન્ય પશુઓ માટે ખૂબ જ ફાયદાકારક. સ્ટોર કરવું અને ટ્રાન્સપોર્ટ કરવું સરળ. સૂકાચારા ભૂસાનો સંપૂર્ણ વિકલ્પ. 2. બાયોફ્યુલ એટલે કે ફ્યુલ. આ પેલેટ કોયલાના વિકલ્પ તરીકે વાપરી શકાય. તેમાં સારી કેલોરીફિક વેલ્યુ એટલે કે ગરમી ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. માત્ર 5% જેટલો એશ રહે છે. કોઈ કેમિકલ વગર હોવાથી પ્રદૂષણ ઓછું કરે છે. ખેતી અને ખર્ચ. નેપિયર ઘાસ ઓર્ગેનિક રીતે ઉગાડી શકાય. ગોબર, ગોમૂત્રથી. 1 એકર જમીનમાંથી વર્ષમાં આશરે 1000 ટન ઘાસ મળી શકે. ઘાસનો ખર્ચ લગભગ ₹50 પ્રતિ કિલો સુધી આવે છે. મશીન અને ખર્ચ. પેલેટ બનાવવાની મશીન માટે 10 થી 12 લાખ રૂપિયા ખર્ચ થાય. મશીનમાં પલ્વરાઇઝર, મિક્સર અને પેલેટ મશીન આવે છે. કુલ વીજળી જરૂરિયાત લગભગ 5 HP આસપાસ. આવક મોડેલ. 3 ટન ઘાસ એટલે કે 1 ટન પેલેટ. 1 ટન પેલેટ ₹15 થી ₹20 કિલોના ભાવમાં વેચી શકાય. સાથે બાકી રહેલા જ્યુસથી ખાતર બનાવાય, એટલે કે વધારાની આવક. બાયોગેસ પણ બને, એટલે કે એનર્જી બચત. જો કુલ મળીને અંદાજે ₹30,000 સુધીની આવક પ્રતિ સાયકલ શક્ય છે. અન્ય ફાયદા. 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકાય. ટ્રાન્સપોર્ટ સસ્તો પડે. નાની જગ્યામાં સ્ટોર કરી શકાય. નાના ગામમાં પણ બિઝનેસ શરૂ કરી શકાય. નિષ્કર્ષ. નેપિયર પેલેટ એક અદ્ભુત અને નવો વિચાર છે, જેમાં ખેડૂતને ડબલ ફાયદો મળે છે. પશુ આહાર અને ફ્યુલ. સાથે ખાતર અને ગેસ પણ. આ સાચે જ એક પંથ બે કાજ નહીં, પણ એક પંથ અનેક લાભ છે.